નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। આજનો જે નવો વિડીયો છે એની અંદર આપણે આયુષ્માન ભારત કાર્ડ અને જે આભા કાર્ડ છે એ બંને વચ્ચેનો તફાવત શું છે એના વિશેની વાત કરવાના છીએ। તો આ જે બંને કાર્ડ છે એના વચ્ચેનો તફાવત શું છે એની આપણે વાત કરીશું। ઘણા જે લોકો છે એ આયુષ્યમાન કાર્ડ અને આભા કાર્ડ વચ્ચેનો તફાવત છે એ સમજવો મુશ્કેલ લાગે છે। તો આપણે વિડીયોની અંદર જાણીશું કે આ બંને કાર્ડ વચ્ચે શું તફાવત છે। હવે આભા કાર્ડ છે એ તમે જોયું હશે કે આ ટાઈપનું હોય છે, જે તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો ઘરે બેઠા ઇઝીલી। અને જે આયુષ્યમાન કાર્ડ હોય છે એ આ ટાઈપનું હોય છે। તો આ બંને કાર્ડ વચ્ચેનો તફાવત શું છે અને આ બંને કાર્ડ કઈ કઈ જગ્યાએ યુઝ થાય એ વિશેની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। એ પહેલા આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે। નવા વિડીયો છે એ આપણે વોટ્સઅપ ગ્રુપની અંદર મૂકીએ છીએ। એ ગ્રુપની જે લિંક છે મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। તો જો તમે પણ નવા વિડીયો તુરંત જોવા માંગતા હોય તો ગ્રુપની અંદર જોડાઈ જાઓ અને આજે જ નવી માહિતીથી માહિતગાર રહો। હવે ઘણા બધા લોકોને એવું છે કે તમે જે આભા કાર્ડ બનાવો છો એના દ્વારા તમને 5 લાખ રૂપિયાની સહાય મળે છે। હવે આ 5 લાખ છે એ ગુજરાત સરકારે જુલાઈ 2023થી સહાય વધારી અને 10 લાખ કરી દીધી છે। તો જે આભા કાર્ડ છે એની અંદર તમને 5 લાખ રૂપિયાની સારવાર છે એ મેળવી શકતા નથી। તમારે જો આ 10 લાખ રૂપિયાની સારવાર મેળવવી હોય તો તમારે એના માટે આયુષ્યમાન કાર્ડ હોવું જરૂરી છે। હવે આયુષ્યમાન કાર્ડ શું છે એના વિશે આપણે પહેલા ચર્ચા કરીશું। તો 23 સપ્ટેમ્બર 2018ના દિવસે આપણા વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદી છે એમને આયુષ્યમાન ભારત છે એની જાહેરાત કરી હતી। આ યોજના અંતર્ગત સમાજના આર્થિક રીતે નબળા વર્ગના ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ સાથે મદદ કરવા માટે શરૂ કરવામાં આવેલી હતી। આ જે યોજના છે એ હેતુથી શરૂ કરવામાં આવેલી હતી કે ગરીબ વર્ગના મધ્યમ વર્ગના જે લોકો છે એમને મફતની અંદર સારવાર મળી રહે અને આજ સુધી 50 કરોડ જેટલા લોકો છે એમને ભારતની અંદર આ જે સુવિધા છે એનો લાભ લીધેલો છે। હવે આ યોજના અંતર્ગત તમને ખ્યાલ હશે કે દેશની કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર તમે મફત ઈલાજ છે એ લઈ શકો છો। આના માટે ઘણી બધી બીમારીઓ છે એ પણ કવર કરી લેવામાં આવી છે આ યોજના હેઠળ। અને આ જે યોજના છે એના હેઠળ અંતર્ગત જે હોસ્પિટલ્સ હોય છે એનું લિસ્ટ પણ હોય છે। તો આપણે ટૂંક સમયમાં એના પર પણ વિડીયો બનાવીશું કે તમે આયુષ્યમાન કાર્ડ હેઠળની હોસ્પિટલોનું લિસ્ટ અને એની અંદર જે બીમારીઓ છે એ કઈ બીમારી કઈ હોસ્પિટલની અંદર આવરી લેવામાં આવી છે એના વિશેનો વિડીયો ટૂંક સમયમાં બનાવીશું। હવે આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જે હોસ્પિટલો નોંધાયેલી હોય છે એની અંદર તમે 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે એ ગુજરાતની અંદર મેળવી શકો છો। હવે આ કાર્ડ છે એ પ્રાથમિક અને તૃતીય આરોગ્ય સેવાઓને આવરી લે છે। હોસ્પિટલમાં દાખલ થયાના 3 દિવસ અને હોસ્પિટલમાં દાખલ થયાના 15 દિવસનો જે ખર્ચ છે એને પણ આવરી લે છે। આયુષ્યમાન કાર્ડનો મુખ્ય હેતુ એ જ છે કે આર્થિક રીતે જે ગરીબ લોકો છે એને સરળ સ્વાસ્થ્ય સેવાઓ છે એ મળી રહે। હવે આભા કાર્ડ શું છે એ વિશે આપણે જાણીએ। તો જે આભા કાર્ડ છે એનું પહેલા તો પૂરું નામ છે આયુષ્યમાન ભારત હેલ્થ અકાઉન્ટ। હવે આ જે આભા છે એનું અનાઉન્સમેન્ટ છે એ 27 સપ્ટેમ્બર 2021ના દિવસે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતની અંદર જે આરોગ્ય સંભાળ છે એની પ્રક્રિયાને ડિજિટલ બનાવવા માટે અને આરોગ્ય સંભાળ સુવિધાઓને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન છે એની શરૂઆત કરી હતી। હવે આભા હેઠળ દરેક નાગરિક છે એ પોતાનું આયુષ્યમાન ભારત હેલ્થ અકાઉન્ટ છે એ બનાવી શકે છે। હવે આયુષ્યમાન ભારત હેલ્થ અકાઉન્ટ શું છે? તો જે આયુષ્યમાન ભારત હેલ્થ અકાઉન્ટ એટલે કે જે આભા કાર્ડ છે એ 14 અંકનું એક યુનિક આઈડી હોય છે। આ જે આઈડી છે એનો ઉપયોગ વ્યક્તિ તેના મેડિકલ રેકોર્ડ છે એને ડિજિટલી એક્સેસ કરવા માટે અને સાચવવા માટે અને ડોક્ટરો અને સ્વાસ્થ્ય વીમા કંપનીઓ સાથે સુરક્ષિત રીતે શેર કરવા માટે કરી શકે છે। એટલે કે આભા કાર્ડની અંદર તમારો ડિજિટલ હેલ્થ રેકોર્ડ એટલે તમને ભૂતકાળની અંદર કોઈ બીમારીઓ થયેલી છે તો તમને ઘણા બધા રિપોર્ટ્સ એ બધું આવેલું હોય છે, તો તમે
એને આભા કાર્ડ દ્વારા ડિજિટલી સેવ કરી શકો છો. અને તમારી જે આ સેવ કરેલો ડેટા છે એને તમે કોઈ પણ વીમા કંપની અથવા તો કોઈ પણ ડોક્ટર છે એની સાથે શેર પણ કરી શકો છો. હવે આ તમામ સંબંધિત માહિતી છે એ એક જ રેકોર્ડની અંદર રહે તે વિગતથી નિદાનને લઈને રિપોર્ટ સુધી વ્યક્તિ છે એ આભા કાર્ડના તમામ દસ્તાવેજ છે એ આની અંદર સ્ટોર કરી શકે છે. હવે આની અંદર માની લો કે તમને કોઈ બીમારી થાય છે તો ડોક્ટર કોઈ પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે, બરાબર. પ્રિસ્ક્રિપ્શન લખે એના પછી તમે ક્યારેક કંઈક લેબ રિપોર્ટ કરાવો છો અને તમારા આરોગ્ય સંબંધિત તમામ વિગતો અને તમામ રેકોર્ડ છે એ તમે આભા કાર્ડની અંદર સ્ટોર કરી શકો છો. તો જે આભા કાર્ડ છે એનો ઉપયોગ તમે તમારો ડિજિટલ હેલ્થ રેકોર્ડ છે એ સ્ટોર કરવા માટે વાપરી શકો છો. આની અંદર તમને 10 લાખનો જે વીમો છે એ કવર થતો નથી, એ આયુષ્યમાન કાર્ડની અંદર થાય છે. હવે મુખ્ય તફાવત આપણે જોઈએ આયુષ્યમાન કાર્ડ અને આભા હેલ્થ કાર્ડનો, તો જે આયુષ્યમાન કાર્ડ છે એ ઓછી આવક ધરાવતા લોકો છે એ ઉપયોગ કરી શકે છે આ કાર્ડનો, જ્યારે આભા કાર્ડ છે એનો ઉપયોગ કોઈ પણ લોકો પોતાનો હેલ્થ રેકોર્ડ ડિજિટલ સ્વરૂપે સ્ટોર કરવા માટે કરી શકે છે. જે આયુષ્યમાન કાર્ડ છે એ ધારકોને 10 લાખ રૂપિયા સુધીની જે મફત સારવાર છે એની અંદર મેળવી શકે છે. ઘણા બધા રાજ્યોની અંદર આજે સારવાર છે એ હજુ 5 લાખ જ છે, પરંતુ ગુજરાતની અંદર જુલાઈની અંદર આપણે જે 5 લાખ હતા એને જુલાઈ 2023ની અંદર આપણા મુખ્યમંત્રી શ્રીએ આજે સારવાર છે 5 લાખના બદલે 10 લાખનું ઇન્સ્યોરન્સ આની અંદર કરી દીધું છે. હવે આભા કાર્ડની અંદર ખાતા ધારકો તેમના આરોગ્યના રેકોર્ડને એક પ્લેટફોર્મ પર ડિજિટલ રીતે સુરક્ષિત કરી શકે છે. હવે ઓફિશિયલ વેબસાઇટની આપણે વાત કરીએ તો pmjy.government.in છે એ આયુષ્યમાન ભારત કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે. આ વેબસાઇટની મદદથી તમે તમારું આયુષ્યમાન કાર્ડ છે એની અંદર સભ્યને ઉમેરી પણ શકો છો અને 10 લાખ વાળું જે કાર્ડ છે એ તમે ડાઉનલોડ પણ કરી શકો છો. એનો વિડીયો છે એ મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલો છે કે તમારે 10 લાખ વાળું કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે. હવે આભા હેલ્થ કાર્ડ છે એની વેબસાઇટ જે છે એ abdm.government.in છે. હવે આપણે જોઈએ તો જે આભાની વેબસાઇટ છે એ કંઈક આવી દેખાય છે. એમાંથી તમે અહીંયા ક્રિએટ આભા નંબર કરી અને તમારો આભા નંબર છે એ જનરેટ કરી શકો છો. ટૂંક સમયની અંદર આપણે આભા કાર્ડ કેવી રીતે ક્રિએટ થાય છે એનો એક વિડીયો પણ મૂકીશું. હવે આ જે છે એ આયુષ્યમાન ભારતની એક ઓફિશિયલ વેબસાઇટ છે, એની અંદર તમે જોઈ શકો છો આજ સુધી આટલી જે હોસ્પિટલ્સ છે એ આની અંદર નોંધાયેલી છે અને 24 કલાકનો જે પ્રોગ્રેસ છે એ 21,687 છે. એટલે કે આટલા લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ સારવાર મળેલી છે. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને વધારે લોકો સુધી શેર કરજો, એટલે લોકોને પણ આભા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ વચ્ચેનો જે તફાવત છે એ ખબર પડે અને લોકો જો કન્ફ્યુઝ હોય તો એમનું કન્ફ્યુઝન આ વિડીયોથી દૂર થઈ શકે. અને આવી જ માહિતી જાણવા માટે અમારી ચેનલની સાથે જોડાઓ.